ભાગની ખાલી પૂછ્યું અમારે ભાઈ અમારી લાઈફ છે પછી બનાવની ટૂંકી વિગત એવું છે કે જે અમે એક ફરિયાદી છે અમારી પાસે જે આવેલા હતા, અમારી ઓફિસ પોતે આવેલા હતા અને એમણે આ રીતે હની ટ્રેપિંગમાં ફસાઈ ગયેલાનો કિસ્સો આપ્યો હતો. એમણે કહ્યું હતું કે એમના જે મિત્ર છે આશીષ આદ્રોજા અને એમના બીજા મિત્ર તુલસીભાઈ સંખેસરી અને ધવલ નરભેરામ આદ્રોજા, આ 3 જણા કોઈ એક વાડી પર હાજર હતા અને જે ફરિયાદી છે એમને બોલાવ્યા હતા. ત્યાં એક મહિલા પણ હાજર હતી અને મહિલાની સાથે મહિલાની ઈચ્છાથી જે ફરિયાદી છે એમણે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને આ શારીરિક સંબંધનો વિડીયો આશીષ આદ્રોજા અને તુલસીભાઈ બંને ઉતારી લીધો હતો અને એમણે એક ચોથો માણસ જે વિપુલ નામ છે, વિપુલ ચૌહાણ, એને ઊભો કર્યો હતો અને વિપુલ ચૌહાણે પોતાની ખોટી ઓળખ આપીને મોબાઈલ ફોન કરીને જે આપણા ફરિયાદી છે એમને ધમકી આપી હતી કે તારો જે વિડીયો છે અમે વાયરલ કરી દઈશું સોશિયલ મીડિયામાં અને ફેસબુક પર અને તારી સમાજમાં નામ તમારું ખરાબ કરી નાખીશું અને તમને બદનામ કરી દઈશું અને તમારો વિડીયો અમારી પાસે છે. એ અનુસંધાને એમણે બાઇક ઉપર જે વિપુલ છે બાઇક પર આવ્યા હતા એમની પાસે અને જે ફરિયાદી છે એમની પાસેથી સૌથી પહેલાં 5 લાખ રૂપિયા, પછી 3 લાખ રૂપિયા અને પછી 2 લાખ, એમ કુલ 10 લાખ રૂપિયા જે વિપુલભાઈએ છે તુલસીભાઈના અને આશીષના નામ પર લીધેલા હતા. આ આરોપીઓની ગઈકાલે એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી સફળ, કેમ કે અન્ય 15 લાખ રૂપિયાની પણ માંગણી ફરિયાદી પાસેથી કરવામાં આવી હતી. ફરિયાદી અમારી પાસે આવતા એસઓજીના પીઆઈ જીએમઆર અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમે એક આખી ટ્રેપ ગોઠવી હતી અને એ ટ્રેપમાં વિપુલ ચૌહાણ અને એની સાથે ત્યારબાદ એની કબૂલાતના દ્વારા આશીષ હેમંત આદ્રોજા, તુલસી ચૌહાણ અને ધવલ આદ્રોજા, આ 4 જે મિત્રો છે જેણે આ ફરિયાદીને ટ્રેપ કર્યો અને જેની પાસેથી 10 લાખ રૂપિયા લઈ લીધા હતા અને બીજા 15 લાખ પડાવવાની કોશિશ એમની ચાલુ હતી. 4ને ટ્રેપ કરીને પકડી પાડવામાં આવે છે અને એમની વિરુદ્ધમાં 384, 386, 507 અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો. 4 આરોપીની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પીઆઈ ચૌધરી દ્વારા આજે વિધિસરની અટકાયત કરવામાં આવી છે અને જે ટ્રેપમાં જે 10 લાખ રૂપિયા અત્યાર સુધીમાં આપી ચૂકેલા છે ફરિયાદી, એની રિકવરી રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે. 7 દિવસના રિમાન્ડ પોલીસ દ્વારા માંગવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન આ 4 આરોપી આની પહેલાં અન્ય કોઈ વ્યક્તિઓને ટ્રેપ કરેલા છે અને આ જે ટ્રેપિંગ જે થયું છે હની ટ્રેપ આ વ્યક્તિનું, એમાં જે મુદ્દામાલ જે ગયો છે 10 લાખ રૂપિયાની તમામ રિકવરી કરવાની કાર્યવાહી કરવામાં આવશે. હાલના તબક્કે જે પ્રાથમિક પૂછપરછ અમે આરોપીની કરી છે એમાં રાજકોટના એ કોઈ વિસ્તારમાંથી એ મહિલાને બોલાવવામાં આવી હતી અને મહિલાની જાણ બહાર આ વિડીયો ઉતારી લેવામાં આવેલો છે.